નિર્ણય શક્તિનો અભાવ અને ઇનડિસિપ્લિન. જ્યાં પાર્ટીમાં આ ત્રણ વસ્તુ ના હોય, કોઈ બી પાર્ટી હોય, પછી એની કોઈ પણ પાર્ટી, ત્યાં આગળ ક્યારે સફળતા મળે નહીં, લોકોના કામ પણ થાય નહીં. અને જ્યાં આગળ એક પ્રતિનિધિ, પાર્ટીનો પ્રતિનિધિ જ જો મૂંઝવણ અનુભવતો હોય, એને એક વર્ષની રજૂઆતના અંતે પણ જો એને નિર્ણય ન મળતો હોય, ડિસિઝન ન મળતું હોય, તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે એ વસ્તુથી દૂર થઈ જવું જોઈએ. પ્રજાને ખોટા માર્ગે દોરી, મારી પાર્ટી આમ છે તેમ છે કરી અને ખોટા માર્ગે દોરી અને પછી પ્રજાના વોટ લઈ અને ફરીથી એને દુઃખી કરવાનો એવો મારો મત હતો, એટલે મેં આ છોડી દીધી પાર્ટી. કેન્દ્રીય નેતૃત્વ નિષ્ફળ હતું કે પ્રદેશનું નેતૃત્વ નિષ્ફળ હતું? મારે તો મેં પણ એમાં પણ રિસર્ચ કર્યું કે અહીંયા તો મેં અહીંયા ધારાસભ્યને ઘણી વાર કહું, ભાઈ મારો પ્રોબ્લેમ સોલ્વ કરો, મારો નહીં અમારા પ્રોબ્લેમ સોલ્વ કરો. કોઈ દિવસ નિર્ણય નથી આવ્યો. એના પછી અહીંયા અમિતભાઈ હોય કે પરેશભાઈ, બધાને હું બૂમા પાડી ઘણી વાર રજૂઆતો કરી. કોઈ મુદ્દાઓ હતા, કયા પ્રોબ્લેમ હતા? સંગઠનના જ. ત્યાર પછી રાજીવ સાતવને પણ 3 વાર, 2 વાર દિલ્હી, અહીંયા 3 વાર મળી, બઘેલજીને મળી, અહેમદભાઈ પટેલને મળી. કોઈ એટલે રાષ્ટ્રીય નેતૃત્વને પણ હું મળેલી છું અને નીચેના નેતૃત્વને પણ હું મળેલી છું. એટલે મારે કહેવાનો મિનિંગ એ છે કે ખબર નહીં રાષ્ટ્રીય નેતૃત્વ અને અહીંના નેતૃત્વ વચ્ચે કઈ ખામી છે કે પછી અહીંનું નેતૃત્વ એ રીતે નીચે નેતૃત્વ ગોઠવે છે કે એમનો પોતાનો હાથ ઉપર રહે અને કઠપૂતળીની જેમ નચાડવાના. કઈ ખબર પડતી નથી. અમે જ કન્ફ્યુઝ છીએ કે કયા સંગઠનની અંદર અમે કામ કરી રહ્યા છીએ. પોતે ધારાસભ્ય તરીકે હાલની તારીખમાં મહેસાણામાં હું જ કન્ફ્યુઝ છું કે મારે કયા સંગઠનની નીચે કામ કરવું. અને કદાચ એક ધારાસભ્ય તરીકે કામ લેવું હોય તો પણ મને એવું કહેવામાં આવે, મારાથી નીચેનો માણસ હોય એને કહેવાય તમે આનો ફોન કરાવો તો કામ થઈ જાય. એટલે એક ધારાસભ્યને એક સામાન્ય વ્યક્તિ જોડે ફોન કરાવી, એટલે આ બધું કયા પ્રકારનું સેટિંગ ચાલે છે આઈ ડોન્ટ નો. હું બહુ જ મૂંઝવણ અનુભવતી હતી અને એટલા માટે મેં એમાંથી મુક્ત થવા માટે આ પરિણામ મારા અંતરાત્માને પૂછીને લીધું છે. અને એના હું જ્યારે કંઈ પણ રિઝલ્ટ લઉં છું ત્યારે કંઈ મેળવવા માટે નહીં, પણ મારો અંતરાત્મા કે ત્યારે. આપે જે પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો છે અને રાહુલ